થી હાર્દિક નીરવ મોદી બાદ વધુ એક કૌભાંડી લગભગ તેનું પ્રત્યર્પણ નક્કી જ મનાઈ રહ્યું છે। આખરે કઈ રીતે આગળની કાયદેસરની કાર્યવાહી સ્ટર્લિંગ બાયોટેકના માલિકની સામે થશે? જે આખો કેસ છે તે 8,100 કરોડ રૂપિયાના બેંક લોન ફ્રોડનો કેસ છે। તેના મુખ્ય આરોપીઓ છે તે નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા છે। તે સાંડેસરા બાયો સ્ટર્લિંગ ગ્રુપ જે છે તેના જે મેઇન પ્રમોટર છે તેને માનવામાં આવે છે અને હિતેશ પટેલ છે તે આનો બ્રધર ઇન લો એટલે કે સાળો છે તેવી વાત સામે આવી છે। અને સાંડેસરા બંધુઓએ જે ડમી કંપનીઓ ઊભી કરી હતી તે તમામે તમામ કંપનીઓ ઊભી કરવાના અને તેમાં ડમી ડાયરેક્ટર્સ લાવવાનો મુખ્ય રોલ છે તે હિતેશ પટેલનો હતો તેવી માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે। તેની ધરપકડ છે તે અલ્બેનિયાથી કરવામાં આવી છે અને તેના અગાઉ ઈડી છે એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છે તે લોકોએ રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે થઈને ઇન્ટરપોલને વિનંતી કરી હતી। ત્યારબાદ તેની સામે નોટિસ જારી થઈ હતી અને હવે હિતેશ પટેલની ધરપકડ થઈ છે અલ્બેનિયામાંથી। ગણતરીના દિવસોમાં જ હિતેશ પટેલને જ્યારે ભારતમાં લાવવામાં આવશે ત્યારે આ જે કેસ છે તેને લઈને અનેક બીજા મહત્વના ખુલાસાઓ થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે।